નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચર નંબર 9ની અંદર પ્રસારમાન ચેપ્ટરની અંદર સેક્શન બી પૂરો કર્યો હતો અને સેક્શન સીમાં દાખલા નંબર 5 અથવા 6 ગણ્યો હતો. હવે આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 8ની. રકમ જો x બાર બરાબર 25 અને ચલનાંક 25% હોય તો વિચરણ શોધો. સેક્શન સી 8મો પ્રશ્ન. x બાર 25, સીવી 20%, વિચરણ શોધો. શબ્દોમાં આપી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એ ખબર હોવી જોઈએ કે વિચરણને સંકેતમાં શું લખાય. વિચરણને સંકેતમાં s² લખાય. તો તમે s શોધો તો એનો વર્ગ કરી લેવાનો અથવા ડાયરેક્ટ મળે તો ડાયરેક્ટ શોધી લેવાનો s². બેવ રીતે ચાલે. આપણને અહીંયા રકમની અંદર સીવી ચલનાંક આપેલો છે, x બાર આપેલો છે. જે આંકડાઓ આપેલા હોય ને એના સૂત્રો વિચારી જોવાના. એના સૂત્રોમાં ક્યાંય s અથવા s² આવે છે? તો કે હા, સીવી ના સૂત્રમાં આવે છે. x બારના સૂત્રમાં s અથવા s² ક્યાંય આવતો નથી. તો હું શું કરીશ? સીવી નું સૂત્ર મૂકું. સીવી બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. હવે આપણી પાસે સીવી કેટલો છે? 20%. હવે અહીંયા ખાલી 20 જ મૂકવાના, ટકા નહીં મૂકવાના, કારણ કે ટકાવારી માટે આપણે ગુણ્યા 100 સૂત્રમાં કરેલા છે. એટલે ટકાવારી લખવાની જરૂર નથી, ખાલી 20. s શોધવો છે. x બાર 25 ગુણ્યા 100. હવે આના 20 ના છેદમાં કઈ નહીં તો 1, એટલે 20 અંશમાં અને 1 છેદમાં થયો. s અંશમાં અને 25 છેદમાં. 100 ના છેદમાં કઈ નહીં તો 1, એટલે 100 અંશમાં અને 1 છેદમાં. હવે આ 25 છે ને ઉપર ચાલ્યા જાય, 20 ની સાથે ગુણાઈ જાય. બરાબર s છેદમાં કાંઈ નહીં ગુણ્યા 100. છેદમાં 1 ન લખીએ તો ચાલે. ઉપર ગુણ્યા 100 છે એ છેદમાં જવા દઈએ. 25 દુ 50 એટલે 500 ભાગ્યા 100 s. s બરાબર 500 ભાગ્યા 100 5. આ પ્રમાણિત વિચલન મળ્યું. પણ આપણને વિચરણ શોધવાનું કીધું છે, એટલે આનો આપણે સ્ક્વેર કરી લેવાનો. 5 નો વર્ગ 25. આ છે વિચરણ. આ રીતે મેળવાશે. ત્યાર પછી દાખલા નંબર 9, 10 અને 11 ગઈકાલે હોમવર્કમાં આપેલા હતા. એકદમ ઈઝી હતા અને આપણે જે રીત કરાવી હતી તે ટાઈપના જ હતા. આગળ સેક્શન ડીમાં આવીએ તો સેક્શન ડીમાં જે તે સમયે પ્રશ્ન નંબર 9 હોમવર્ક આપેલો. ક્યારે આપ્યો હતો ખબર? 4.2 વખતે. જ્યારે 4.2 કરાવ્યું હતું ત્યારે આ પ્રશ્ન હોમવર્ક કરાવેલો. ચતુર્થક વિચલન શોધવાનું છે.
ચતુર્થક વિચલન એટલે QD, Q3 માઇનસ Q1 છેદમાં 2. તો આમાંથી Q3 અને Q1 શોધી અને 2 વડે ભાગવાનું હતું. આ દાખલો આપણા અભ્યાસક્રમમાં નથી. સરેરાશ વિચલન એટલે આ 10મો આપણે નથી કરતા. 11મો અને મોસ્ટ આઈએમપી આપણે કરી રહ્યા છીએ. પહેલા રકમ ધ્યાનથી વાંચી લઈએ. પ્રચલિત સંકેતોમાં સિગ્મા ડી 25, સિગ્મા ડી સ્ક્વેર 272, n 100 અને ધારેલો મધ્યક 4 છે. આ માહિતી પરથી ચલનાંક શોધો. ચલનાંક એટલે કે સીવી શોધવાનો છે. સેક્શન ડી નો 11મો. સિગ્મા ડી સ્ક્વેર 272, n 100 ધારેલો મધ્યક એટલે કે એ 4. ચલનાંક શોધવાનો છે. હવે ચલનાંકનું સૂત્ર જો અહીંયા છે. સીવી બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. s શોધવો પડે, x બાર શોધવો પડે અને પછી સીવી મળે. હવે આટલી વિગત આપેલી છે. આ ટૂંકી રીતની વિગત છે. ટૂંકી રીતના બે સૂત્ર આવે છે ને x બાર અને s ના, એ રીતની વિગતો છે. તો હું અહીંયા પહેલા x બાર શોધું છું. x બારનું ટૂંકી રીતનું સૂત્ર થાય a પ્લસ સિગ્મા ડીઆઈ છેદમાં n, a પ્લસ સિગ્મા ડીઆઈ ના છેદમાં n. એ એટલે ધારેલો મધ્યક 4. સિગ્મા ડીઆઈ એટલે સિગ્મા ડી થાય 25, n 100 આપેલા છે. પહેલા ભાગાકાર કરવાનો. ગમે ત્યારે ભાગાકાર સરવાળો બે વસ્તુ છે. આ બે રકમનો ભાગાકાર, આ બે રકમ અહીંયા જે રકમ આવે તે અને આનો સરવાળો. નિયમ આ છે, ભાગુ સબા. બધી અસરો ભેગી હોય ત્યારે પહેલા ભાગાકાર કરવાનો, પછી જે બે આંકડાઓનો ગુણાકાર થતો હોય ગુણાકાર કરવાનો, પછી સરવાળાની અસર આપવાની અને પછી બાદબાકી. તો 4 પ્લસ 25 ભાગ્યા 100 0.25, બેવનો સરવાળો 4.25. આ x બાર મળી ગયો. હવે આવી રીતે s શોધીશું. s બરાબર સિગ્મા ડીએ સ્ક્વેર છેદમાં n, સિગ્મા ડીએ ના છેદમાં n ઓલ સ્ક્વેર. સિગ્મા ડીએ સ્ક્વેર, સિગ્મા ડીએ નો સ્ક્વેર એટલે 272, n 100, સિગ્મા ડીએ 25, n 100 હોલ સ્ક્વેર. બે 272 ભાગ્યા 100 એટલે 2.72. 25 ભાગ્યા 100 એનો સ્ક્વેર કરવાનો. 2.72 0.25 નો સ્ક્વેર 0.25
નો સ્ક્વેર 0.0625 બાદ બાકી 2.72 માઇનસ 0.0625 2.6575 આનું વર્ગમૂળ 1.63 આ પ્રમાણિત વિચલન. હવે આપણે ચલનાંક s ના છેદમાં x બાર ગુણ્યા 100. s કેટલો છે? s 1.63. x બાર 4.25 ગુણ્યા 100. 1.63 ગુણ્યા 4.25 1.63 ભાગ્યા 4.25 ગુણ્યા 100 30.35 ટકા. આ ચલનાંક. દાખલા નંબર 12. મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. આપણા અભ્યાસક્રમમાં નથી. આપણા અભ્યાસક્રમમાં 3 ટોપિક નથી: વિસ્તાર વિસ્તારાંક, સરેરાશ વિચલનાંક અને મિશ્ર પ્રમાણિત વિચલન. એટલે એના જે દાખલાઓ છે આપણે ગણતા નથી. દાખલા નંબર 13 અને મોસ્ટ આઈએમપી. 10 અવલોકનોનો સરવાળો 80, એના એ 10 અવલોકનોના વર્ગોનો સરવાળો કેટલો થાય છે? 800. આ માહિતી પરથી હું શોધવાનું છે ચલનાંક. સેમ આના જેમ છે. ચાલો, 10 અવલોકનો એટલે n10, n10 અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા xi 80 અને અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા xi સ્ક્વેર 800. ચલનાંક શોધવાનો છે CV શોધવાનો છે. CV નું સૂત્ર આ રહ્યું: s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો પહેલા હું x બાર શોધી કાઢું. x બાર નું સૂત્ર આપેલી માહિતીમાં કઈ રીતની કિંમતો આપેલી છે, કઈ માહિતીના સરવાળા બા આપેલા છે તે જોવું જોઈએ. આ અવર્ગીકૃત માહિતીના સરવાળા છે. xi નો સરવાળો એટલે સિગ્મા xi છેદમાં n સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi છે 80, n છે 10, x બાર ની કિંમત 8. એ રીતે આપણે હવે s શોધીશું. s નું સૂત્ર સિગ્મા xi સ્ક્વેર છેદમાં n સિગ્મા xi છેદમાં n ઓલ સ્ક્વેર. સિગ્મા xi સ્ક્વેર 800, n 10, સિગ્મા xi 80 છેદમાં 10 ઓલ સ્ક્વેર. 800 ભાગ્યા 10 80, 80 ભાગ્યા 10 8, 80 માઇનસ 8 નો સ્ક્વેર 64, બાદ બાકી 16.
16નું વર્ગમૂળ 4. ચલાંકનું સૂત્ર s ના છેદમાં x બાર ગુણ્યા 100. s ની કિંમત કેટલી આવી? 4. x બાર ની કિંમત 8 ગુણ્યા 100. 4 દુ 8, 2 પંચા 10, એટલે જવાબ 50% આવશે. જવાબ 50% આવશે. ચાલો આગળ સેક્શન ઈ ની વાત કરીએ. સેક્શન ઈમાં પ્રશ્ન નંબર 1 છે, એમાં સરેરાશ વિચલન શોધવાનું છે, આપણા અભ્યાસક્રમમાં નથી. આગળ પ્રશ્ન 2, ચતુર્થક વિચલન એ દાખલો જે તે વખતે હોમવર્ક અપાયેલો, સ્વાધ્યાય 4.2 ચલાવ્યું હશે ત્યારે 4.4 ચલાવ્યું ત્યારે પ્રમાણિત વિચલન હોમવર્ક આપેલું, અને 4.2 ચલાવ્યું ત્યારે હોમવર્ક આપેલું. ચાલો હવે આપણે કેટલાક ઉપયોગી પરિણામો ભણવાના છીએ. ઉપયોગી પરિણામો. હવે જે આપણને રકમ આપી હોય ને એને આપણે એક્સઆઈ કહીએ છીએ. અવલોકનો આપ્યા હોય તો આ એક્સઆઈ ઉપરથી જે વિસ્તાર શોધીએ એને આરએક્સ કહેવાય. ચતુર્થક વિચલન શોધીએ એને ક્યુડીએક્સ કહેવાય. સરેરાશ વિચલન શોધીએ એને એમડીએક્સ કહેવાય. અને પ્રમાણિત વિચલન શોધીએ એને એસએક્સ કહેવાય. પણ એવી જ રીતે જો રકમ વાયઆઈ આપી હોય અને વાયઆઈના જે આંકડાઓ આપ્યા હોય એના ઉપરથી આપણે વિસ્તાર શોધીએ ને તો એને આરવાય કહેવાય વિસ્તારને. ચતુર્થક વિચલનને ક્યુડીવાય કહેવાય. સરેરાશ વિચલનને એમડીવાય કહેવાય. પ્રમાણિત વિચલનને એસવાય કહેવાય. પણ ઘણીવાર તમને શું કે બધા માપ આયરા આપી દીધા હોય અને તમને એમ કે આ માપ શોધો અને એક સમીકરણ આવું આપી દેવામાં આવે કે વાયઆઈ બરાબર બી ઇન્ટુ એક્સઆઈ વત્તા એ, અથવા વાયઆઈ બરાબર એ વત્તા બી ઇન્ટુ એક્સઆઈ. બંને સરખું જ થશે, બંનેનો હિસાબ સરખો જ થશે, એક જ છે બે. બરાબર. તમને એક્સની કિંમતોના માપ આપ્યા હોય અને વાયની કિંમતોના માપ શોધવાના કે ડાયરેક્ટ રકમ આપ્યા વગર, ત્યારે આ વસ્તુ યાદ રાખો કે વિસ્તારનું માપ આપવું હોય આરએક્સ, એને તમારે શું કરવાનું કે ભાઈ આરવાય શોધવા માટે તમારે બી ઇન્ટુ આરએક્સ કરી નાખવાનું. એ જ રીતે તમને ચતુર્થક વિચલનનું માપ આપ્યું હોય ત્યારે ચતુર્થક વિચલનનું વાય વાળું માપ શોધવા માટે બી ઇન્ટુ ક્યુડી એક્સ કરી નાખવાનું. એ જ રીતે સરેરાશ વિચલનનું માપ આપ્યું હોય ત્યારે એમડીવાય શોધવા માટે બી ઇન્ટુ એમડીએક્સ કરી નાખવું. એસએક્સ આપેલું હોય અને તમારે શોધવું હોય એસવાય ત્યારે બી
ઇન્ટુ SX કરી નાખવું. આ રીતે ગણતરી તમે ધ્યાનમાં લેશો તો અમુક ગણતરી સરળ થઈ જશે. मिलते हैं छोटे से ब्रेक के बाद. गुड बाय फ्रेंड्स, हैव अ नाइस डे.